ફક્ત 5 જ મિનિટમાં બની જતી આ દહીં તીખારી બનાવવામાં જેટલી સિમ્પલ છે સ્વાદમાં એટલી જ ટેસ્ટી લાગે છે. તો ગરમીના દિવસોમાં જ્યારે શાક બનાવવાનો મૂડ ન હોય ત્યારે તો આ એકદમ પરફેક્ટ રેસીપી છે. અને મારા ઘરની જેમ જો તમારા ઘરમાં પણ જમવામાં બધા દૂધી ખાવાની ના પાડતા હોય તો એકવાર દૂધી સાથે બનતી આ દહીં તીખારી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તેને રોટલી અને ભાત સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. થોડી તીખી અને સ્વાદમાં એકદમ ચટાકેદાર દહીં તીખારી માટે મેં એક મીડિયમ સાઇઝનો દૂધીનો ટુકડો લઈને તેનો છાલનો ભાગ કાઢી લીધેલો છે. હવે તેને ખમણી લઈએ. તો દૂધીને ખમણવાથી તેને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. અહીં આપણે દૂધીને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણવાનું છે, જેથી દૂધીમાંથી વધુ પડતું પાણી રિલીઝ ન થાય. તો મેં દૂધીને ખમણી લીધેલી છે અને વચ્ચેના બિયાના ભાગને આપણે એડ નથી કરવાનો. અને તમે જોઈ શકો છો કે દૂધીનું આ રીતનું જાડું છીણ તૈયાર થયું છે. કપથી માપીએ તો તે 1 કપ જેટલું છે. હવે દહીં તીખારીમાં એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો બનાવવા વઘારિયામાં 1 મોટી ચમચેલું તેલ, 2 મોટી ચમચેલા સિંગદાણા, 1 મોટી ચમચેલા સૂકા લીલા ધાણા અને ધાણાથી અડધું એટલે કે 1 ચમચેલું જીરું, 5 થી 6 લસણની કળી અને તીખાશ માટે 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરીને બધી જ વસ્તુને 2 મિનિટ માટે સાતરી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો આ મસાલામાં આપણે સિંગદાણા એડ કરેલા છે, જેને લીધે દહીં તીખારીને એક થિકનેસ મળે છે અને તેનો સ્વાદ પણ એકદમ વધી જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો સારી રીતે સતળાઈ ગયો છે. આપણે તેને બ્રાઉન નથી કરવાનો. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને એકદમ ઠંડો કરી લઈએ. તો મસાલો ઠંડો થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે, જેની સાથે દહીં તીખારી બહુ જ ટેસ્ટી લાગશે. અને હવે દહીં તીખારી બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1/2 ચમચેલી રાઈ, 1 પિંચ જેટલી હિંગ, 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. તો વઘાર સતળાઈ ગયો છે. હવે મેં અહીંયા અડધો કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળીને હાઈ ગેસની ફ્લેમ પર સાતરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં ડુંગળી સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે ખમણેલી 1 કપ જેટલી દૂધીને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને દૂધીને સારી રીતે સાતરી લઈએ. તો દૂધીને સાતરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. દૂધીમાં પાણીનો ભાગ રહેલો હોય છે, જેને લીધે આપણી દૂધી એકદમ ફટાફટ કૂક થઈ જશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધી સતળીને પહેલાં કરતાં ક્વોન્ટિટીમાં ઓછી થઈ ગઈ છે. ચમચામાં લઈને તેને જોઈએ તો તે આ રીતની ટ્રાન્સપરન્ટ થઈને સોફ્ટ થઈ ગઈ છે. મીન્સ આપણી દૂધી કૂક થઈ ગઈ છે. તો હવે તેમાં મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/2 ચમચેલું લાલ મરચું પાવડર અને આપણો વાટેલો મસાલો એડ કરી દઈએ અને તેને દૂધી સાથે મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને દૂધીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં દહીં એડ કરવાનું છે. તો પહેલાં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને 2 મિનિટ માટે રહેવા દઈએ. હવે વઘારિયામાં એડ કરવા માટે મેં દહીં લીધેલું છે. વાટકીના માપથી 2 વાટકી જેટલું દહીં મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો આપણે ખટાશવાળા નહીં પણ મોળા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. હવે તેને વિસ્કરની મદદથી વિસ્ક કરીને સ્મૂથ કરી લઈએ. તો દહીં એકદમ સારી રીતે ફેટાઈને સ્મૂથ થઈ ગયું છે. તો હવે તેને લઈ લઈએ અને મિક્સરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દહીં તીખારી બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે. તો દહીં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણી દહીં તીખારી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ટેસ્ટી દહીં તીખારી તૈયાર છે ને બનાવવી એકદમ સહેલી. તો દૂધી સાથે આપણી દહીં તીખારી બનીને તૈયાર થઈ ગઈ છે અને તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી બની છે. દહીં તીખારી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે દૂધીને આપણે જાડી ખમણીથી ખમણી લેવાની છે. દૂધીને ખમણવાથી તેને કૂક થતાં ઓછો સમય લાગે છે. સાથે ઝીણી ખમણીની બદલે જો આપણે દૂધીને જાડી ખમણીથી ખમણશું તો દૂધીમાંથી પાણી ઓછું રિલીઝ થશે. અને દહીં તીખારીમાં આપણે જે દહીં લઈએ છીએ તેને આપણે ખટાશવાળું નથી લેવાનું. મોળા દહીં સાથે દહીં તીખારીનો સ્વાદ સરસ આવે છે. સાથે ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને 2 મિનિટ ઠંડુ કર્યા પછી આપણે તેમાં દહીં એડ કરવાનું છે, જેથી જરા પણ ન ફાટે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.